નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અસ્મિતા સમાચારમાં વધુ જોઈએ તો શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર માટે આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ રહ્યો। દીકરીઓના સન્માન અને તેમના ચહેરા પર સ્મિત લાવવાના ઉદ્દેશ્ય સાથે વસ્ત્રદાનનું સેવા કાર્ય યોજાયું। આ સેવા કાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગતગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પરિવારના ટ્રસ્ટી જાગૃતિબેન મનીષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી 6 થી 21 વર્ષની દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવેલી આ સેવા માનવ સેવા એ જ માધવ સેવાની ભાવનાને સાકાર કરતી જોવા મળી। રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ દીકરીઓ પ્રત્યે સન્માન, પ્રેમ અને સામાજિક જવાબદારી વ્યક્ત કરવાનો પણ અવસર છે। મંદિર પરિવારની ભાવના છે કે સમાજની દરેક દીકરીને સન્માન, પ્રેમ અને પ્રોત્સાહન મળે। આ સેવા કાર્ય થકી દીકરીઓને માત્ર વસ્ત્રદાન જ નહીં, પરંતુ તેમના પ્રત્યેના સન્માન અને લાગણીનો સંદેશ પણ આપવામાં આવ્યો। અંતમાં મંદિર પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી કે શ્રી બાલાજી હનુમાનજી અને જગન્નાથજી ભગવાનના આશીર્વાદથી સમાજની દરેક દીકરી સુખી, સ્વસ્થ, શિક્ષિત અને સફળ બને। શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે અનોખું સેવા કાર્ય શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા દીકરીઓને વસ્ત્રદાન 6 થી 21 વર્ષની દીકરીઓ માટે વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો। ટ્રસ્ટી જાગૃતિબેન ત્રિવેદીના પ્રયાસોથી સેવાયજ્ઞ જગતગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે વસ્ત્રદાન, દીકરીઓના સન્માન અને સ્મિત માટે અનોખી પહેલ। દીકરી છે તો આવતીકાલ છે, દીકરી છે તો સમાજનું ભવિષ્ય છે। શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગતગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના ખાસ આજ પધાર્યા છો, શું કહેશો? જેવી રીતે કે જગન્નાથ સ્વામી નયન પ્રસગામી ભવતુ મેં, ભગવાન શ્રી હનુમાનજીની અસીમ કૃપાથી આ કેસરા ગામની પાવન ભૂમિ પર બેન શ્રી જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા એક દીકરીઓનું સન્માન સમારંભ આ 3જા વર્ષે મંગલ 3જા વર્ષમાં કરવામાં આવી રહ્યું છે। સેવા ધર્મમ પરિત્યજ્ય, એમની જે ભાવના સેવાની રહેલી છે એમાં પણ દીકરીઓને જે વસ્ત્રદાન આપવાનું લગભગ 1100 થી 1500 દીકરીઓને અગાઉ જેવી રીતે કે રક્ષાબંધન આવી રહી છે અને જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકોના અને આસપાસના ગામના સૌ બહેનો દીકરીઓને આવું એક સુંદર આયોજન જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ ખૂબ એમને અમે સાધુવાદ આપીએ છીએ, ખૂબ ખૂબ મંગલ કામના કરીએ છીએ અને ખૂબ એમની ભાવના રહેલી છે। અગાઉ આ 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના એ મોસાળાના પણ યજમાન બન્યા હતા। ભવ્યથી ભવ્ય ભગવાનનું મોસાળું પણ એમણે કર્યું હતું। આવી એમની ભાવના, એમની ઉદારતા આપ જોવા છો। હું બી થોડાક સમય પહેલાં આ કેસરા ગામથી ડાકોર જ્યારે પદયાત્રામાં અમે પણ જતા હતા ત્યારે આ જગ્યાને જોયેલી હતી। આ જગ્યા એમના દ્વારા ગૌસેવા પણ થઈ રહી છે, અન્નક્ષેત્ર પણ ચાલે છે। દેનો કો ટુકડો ભલો, લેનો કો હરિનામ। ખૂબ સેવાભાવી જાગૃતિબેન અને મનીષભાઈને ખૂબ ખૂબ અમે સાધુવાદ આપીએ છીએ અને આવી સેવા અને સ્મરણ પરમાત્મા કાયમ માટે કરાવતા રહે એવી મંગલ કામનાની પ્રાર્થના કરીએ છીએ। એમની આ સેવાને મેસેજ કઈ રીતના અને આપણી ખાસ હાજરીને કઈ રીતના જુઓ છો? એમની સેવાને અમે આમ તો કાંઈ આજે રવિવાર છે એટલે અમે કાંઈ નીકળતા નતા, એમાં પણ એકાદશીનો દિવસ છે, પણ જે એમની ભાવના મેં કીધું વસુદેવ કુટુંબની સાથેનો ભાવના, કોઈ જ્ઞાતિ કે કોઈ પર્ટિક્યુલર કે દેખાવ કે કોઈ એવું વસ્તુ નથી। એમની ભાવના છે કે અમે સમાજના માટે પરમાત્માએ અમને કંઈક આપ્યું છે તો કંઈક કોઈના માટે કરી છૂટીએ એવી ભાવનાને અમે એમની દેખીને આજ એમના ત્યાં અમે પણ થયું છે।
તમારું નામ? મારું નામ અતુલભાઈ ચંદુભાઈ શર્મા. અહીંયા આગળ મંદિરે કેવા પ્રકારનો આનંદ થાય છે? મંદિરે અહીં કેવું લાગે છે? મંદિરે આવ્યા પછી આપણા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. કોઈ બી કાર્ય હોય આપણે એને માનતા રાખીએ તો એને પૂર્ણ થાય છે મંદિરની અંદર. અને અહીંયા આગળ અરજી કરવાથી ચમત્કાર બધાના પૂરા થઈ ગયા શું કહેશો? દરેક કોઈ બી માણસ આ માનતા રાખે તો એને માનતા પૂરી થાય છે કોઈ બી કાર્ય. અને કયા કયા પ્રોગ્રામો અહીંયા આગળ થાય? કયા પ્રકારના? અહીં ઘણા બધા પ્રોગ્રામ થાય છે. ભજન મંડળ આજુબાજુના ગામડામાંથી ફીણાવથી સિંગાલીથી બધા આજુબાજુના ગામડાથી બધાથી ભજન મંડળવાળા આવે છે અને અહીં આગળ બધાએ ટોટલી ભજનો ગાય છે. અમે અહીંયા તમારું નામ? મારું નામ રમણભાઈ સોમાભાઈ ચૌહાણ છે, વોઠવાડી ગામનો વતની, પણ અમારી જમીન અહીં કેસરા સીમમાં આવેલી છે. અહીંયા લગભગ 4-5 વર્ષથી આ ત્રિવેદી કુટુંબનું આ મંદિર એક સારું બની ગયું અને લાભ પણ બધા સારા આપે છે દરેકને. ધારો કે આ અત્યારે કપડાં જેમ નાની કુંવારી બાલિકાઓને વહેંચે છે એ બધું સારું હતે વહેંચે છે એમ. પછી એ રીતના અલગ અલગ પ્રોગ્રામ વચ્ચે શ્રાવણમાં પહેલાં બદ્રીનાથનું બધું બનાવ્યું હતું. હવે પાછું ભાદરવામાં અહીંયા તે પેલું રામદેવજીનો પાઠ ને બધું રાખવાના છે. અને અમારી જમીન તો એ પડોશમાં જ છે ખેતરમાં, એટલે અમે તો અવારનવાર અહીં મુલાકાત લઈએ જ છીએ. અમારા સામે જ અમારી જમીન છે ને, એટલે અવારનવાર હું તો તમે તારા ખેતરમાં આવું તારે મુલાકાત લેવું છું જ એમ. એટલે આ મનીષભાઈ ત્રિવેદી ને એમને બધું કુટુંબને 4 ભાઈઓને એ બધું સારું એમ વહીવટ વસ્તુ સારી. અમારા પાર્થ પેલો ભાઈ મહેતા છે, એ મહેતા એ બધો વહીવટ સારો કરે છે. અહીંયા આગળ પરચાઓ કેવા મળે છે? લોકો જો તકલીફમાં દુખિયારા હોય જે આવે છે ને કેવું? પરચાઓ એ સારા, આ બધા પરચાઓ મળે એટલે સારો એમને લાભ થતો હોય એટલે જ બધા દર્શન કરવા આવે ને એ બધું. કારણ કે મારે એક ભણો હતો તેને તકલીફ રહેતી હતી, તો અમે તારા અહીંયા શનિવાર હતા એ ભરવા આવીએ તો રાહત થઈ ગઈ. પછી મારા બાબાનો છોકરો બરાબર પિન્ટુ પ્રકાશનો, તો એને પેલી થોડીક તકલીફ રહેતી હતી. અમે આ શનિવાર કે ભાઈ પહોંચ ભરજો, પછી દોરા પા મહારાજને બોધ એટલે સારી દોરા બાંધતા આરામ થઈ જાય. એટલે હનુમાનજીની કૃપા જે બાલાજી હનુમાન તો રાજસ્થાનમાં આવ્યા, પણ અહીંયા સારી કૃપા છે એમ કહેવાનો મતલબ. હનુમાન દાદાની જેમ હનુમાન દાદાએ રામચંદ્ર ભગવાનનું કામ કરેલા બરાબર, એવી રીતે હવે અમારા પણ પ્રજાના કામ કરે છે કહેવાનો મતલબ. કેસરા વોઠવાડી આજુબાજુના બધા અમારા પબ્લિક આવે છે દરેક ગામની એમ. દેવકી વણસોલ, પછી આ બાજુ ધારો કે રીછોલનું, આ દરેક ગામનો આવે છે પબ્લિક એમ. ચૌહાણ હાર્દિક કુમાર જસવંતસિંહ. ચૌહાણ હાર્દિક કુમાર જસવંતસિંહ. મંદિર અહીં કેવું લાગે છે? સારું લાગે છે. કેટલા ટાઈમથી અહીંયા આગળ આવે? ખાસા ટાઈમથી આવું અને દાદાનો જે ચમત્કાર છે ચિઠ્ઠી લખવાથી હા શું લાગે? સારો. અને તે થઈ જાય સારું. કેવું લાગ્યું બા અહીંયા આવીને? બોલો બા, કેવું લાગ્યું? હા, સારું લાગ્યું. રોજે આવો છો અહીંયા? શનિવારે આવીએ ને. દર શનિવારે. દાદાના પરચા મળ્યા છે આપને? શું પરચો મળ્યો? કેવું છે દાદાનું મંદિર વિશે થોડું માહિતી આપો. મંદિર વિશે માહિતી આપો. સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર કેસરા, તાલુકો મેમદાવાદ, જિલ્લો ખેડા. કઈ રીતના આવ્યો અને શું મેસેજ દેવા માંગો છો? અહીંયા અમે દર વર્ષની જેમ સતત આ 3જા વર્ષે વસ્ત્રદાન કરીએ છીએ. અને એટલા માટે આજુબાજુના ગામની દરેક ખેત મજૂર છે એના માટે એ લોકો નથી કરી શકતા, માટે અમે આ દીકરીઓને દર વર્ષે જે પૂનમ આવે છે શ્રાવણ મહિનાની, રક્ષાબંધનમાં એ નવા કપડાં પહેરીને દીકરીઓ કરી શકે તહેવાર માટે અમે આ વસ્ત્રદાન કરીએ છીએ.